દ્વારકાધીશ, સ્વાગત છે તમારા અમારા ફરીથી એક લોંગ વિડીયોમાં। તો ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા અહીં રિક્ષા લઈને। હવે આપણે સીનના પાટી આવી જઈએ, રિક્ષામાં જવાનું હોય, પછી આપણે બસમાં બેસી જાવ। તો લેટ્સ ગો। તો ગાઈસ અત્યારે આપણે આરતના આવી ગયા અને હવે બસમાં જવાનું, તો લેટ્સ ગો। તો ગાઈસ અત્યારે આપણે ખંભાળીએ અહીં અને હવે આપણે ડાયરેક્ટ ધણકી જવાનું હોય। તો અહીંયા આપણે ખંભાળીએ બસ ડિપો હે અહીં, લેટ્સ ગો। તો ગાઈસ અત્યારે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાનકડા એવા ગામમાં ધીણકી ગામમાં આવી ગયા અને અત્યારે આપણા મામાના છોકરા મળી ગયા। કેમ છો, મજામાં? બધા મજામાં। આ તો પ્રસંગ પતે પછી તમને મળું, તો લેટ્સ ગો। તો ગાઈસ અત્યારે પ્રસંગ પતી ગયો ને હવે આપણે આ છકડા રિક્ષામાં બરાડીયા સુધી જવાનું હોય, તો લેટ્સ ગો। તો ગાઈસ અત્યારે આપણે ખંભાળિયા એસટી બસમાં જઈ આપણે ખંભાળિયામાં મોબાઈલમાં કવર અને ગ્લાસ નાખીને તમને મળું, લેટ્સ ગો। તો ગાઈસ અત્યારે આપણે ઘેર ઉતારીએ નારાયણભાઈની એને વેડી ઉપર ફોટોશૂટ કરે તો આપણે અહીંયા જવાનું હોય। તો ગાઈસ અત્યારે નારાયણભાઈ ને અમે બે જણા ધાબા ઉપર આવ્યા હોય અને આજથી કંઈક આપણા સનેડાનો લોગ જોઈ લ્યો ગાઈસ। ફ્લેગ લગાડેલ હે એટલે ઝંડો લગાડેલ છે, તિરંગો। ટાન ટાન ડન ડન। તો અત્યારે વાદળા છવાઈ ગયા કારા કારા, હજુ દિનમાં રેકર્ડ હે કે વરસાદ ઉમતા આવી ગયો, આમાં બધાને વાવણી થઈ જાય એવો વરસાદ આવી ગયો, પણ જેવો જોઈએ ને એવો નથી આવતો। જો આમ કારા વાદળે છવાઈ જાય, જો આમ ફરતી કોર કારા વાદળે છવાઈ જાય, હજુ સુધી આમ આવ્યો નથી જેવો જોઈએ ને એવો। અને આપણે કંઈક વાડ્યું અને આયરી આપણા નારાયણભાઈ એ અત્યારે લોક બનાવે। તો ગાઈસ આજ છે શનિવાર અને 15મી ઓગસ્ટ, આપણો દેશ આઝાદ થયો ને એને કંઈક 80 વર્ષ જેવું થયું હોય, એની ખુશીમાં આપણે એના સનેડામાં તિરંગો લગાડ્યો। તો ગાઈસ તિરંગો કેવો લાગ્યો જરી કોમેન્ટમાં લખતા આવજો। મારા વાળ કઈ કપાઈ ગયા ને કેમ થયું? તો ગાઈસ અમે રાતે ગયા હતા, મને વેત ના આવ્યું લોક બનાવવાનું, તો અમે રાતે ગયા હતા ને વાળ કપાવી આવ્યા। અને અત્યારે નારાયણભાઈ ફિલ્મ બનાવવા ગયા હતા ને એને કંઈક જામનગર જિલ્લામાં નારાયણભાઈનો પહેલો નંબર આવ્યો, તો નારાયણભાઈને જો આ સર્ટિફિકેટ મળ્યું છે અને એવોર્ડ એને હું તમને અહીંયા વ્લોગ નીચે બતાવી આપું। તો ગાઈસ નારાયણભાઈની ચેનલમાં જઈને જોતા આવો, નારાયણભાઈનું ફિલ્મ એમાં આપેલ, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વ્લોગને નારાયણભાઈને ઓલા ફિલ્મને બેને। તો ગાઈસ અત્યારે આપણે ખડ લેવા સનેડાથી વાડીમાં જવાનું હોય, તો લેટ્સ ગો। તો ગાઈસ અત્યારે આપણે સનેડો લઈને વાડીમાં ઉતરીએ ને આ ખડ હે ને એ આપણે વાઢીને માલ હાટું લઈ જવાનું હોય। તો ગાઈસ અત્યારે આપણે આ ખડ વાઢવાનું હારો થયું, હજુ ઓલી જુવાર હે ને એ વાઢવાની હે, તો આપણે આ સનેડો ને ઓલી બાજુ લઈ જવાનો હોય, તો ઓલી બાજુ સનેડો લઈ ખડ વાઢી અને તમને મળું। અત્યારે આપણે ઘેર ઉતારીએ ને હવે આપણે જવાનું હનુમાન દાદે તેલ ચડાવવા। અત્યારે હું હનુમાન દાદે ગયો હતો ને હનુમાન દાદે ગરદી હતી એટલે હું લોગ ના બનાવી ગયો ને અત્યારે આપણે ઘેર ઉતાર્યા અને ધાબા ઉપર હું નારાયણભાઈ આવી ગયા। તો ગાઈસ અત્યારે આપણે સનેડો આખવા વાડીમાં જવાનું હોય, તો લેટ્સ ગો।
ગાઈસ અત્યારે આપણે જમીન પાછા વાળી આવતા રહ્યા અહીં. હવે આપણો સનેડો હકવાનો. તો ગાઈસ અત્યારે હું ઘરે આવતો રહ્યો અને આ લોંગ વિડીયો ને હું અહીં જ એન્ડ કરું છું. તો મળીએ બીજા લોંગ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.